તો હવારમાં બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ ને હાલો આપણે જઈ ચક્કર મારવા તરાવરમાં ગુંદરી જોતા આવી અને વારના વરસમાં આપણે હે ને તાળિયા ખાધા નથી, તાળિયા ખાતા આવીને ચક્કર મારતા આવીને જોતા આવી। તો હાલો મિત્રો આપણે લેતા જઈએ અહીં ગાડી ને આ ચાવી મિત્રો કાલ હે ને કંપનીવાળા દવાવાળા આવ્યા હતા અને નાસ્તાને મિત્રો એક કિચન ફ્રી આપ્યું હતું, એટલે આપણે એ કિચનનો મિત્રો ચાવીમાં ઉપયોગ કરી લીધો। હવે એને આપ્યું તો આપણે ક્યાંક ઉપયોગ તો કરવો પડે, એટલે આપણે મિત્રો કરી લીધો ચાવીમાં ઉપયોગ। તો હલો હવે આપણે ગાડી લેતા જઈએ। તો મિત્રો આપણે આવી ગયા અને જો આમાં આપણે મિત્રો વાવી દીધી છે ગુંદરી, અડધી બાકી હતી વાવી દીધી ને ઓલી બાજુ છે આગતરી અડધી, કારણ કે મિત્રો આમાં હે ને ગુંદરી વાવી દીધી, આમાં ગમે ત્યાં આપણે છે ને તરાવ ભરાય નહીં ને તો શ્રાવણ મહિનો હાઈતમને આવે ને તો સારવા જેવડી થઈ જાય અને ભરાઈ જાય તો આપણે કંઈ ટેન્શન છે નહીં, કારણ કે આપણે બિયાણ ને મજૂરી એ જ જાય ને ઘણો ટાઈમ મિત્રો એવું થતું હોય રહી જાય, એટલે હે ને આખો વરા માલ ખાય ને તો એ ખૂટે નહીં, એવડી ગુંદરી થઈ જાય। પરવીણ મિત્રો આપણે જો ચારે છે ભીહું ચારે જો મગ હતા, મગવારામાં હે ને ભીહું ચારે છે, એ ગુંદરી વાવી દીધી આમાં કાં પરવીણ જાય તો જાય ને, થઈ જાય તો આપણે કામ કરી દઈએ બરોબર ને, જાય તો આમાં કંઈ આપણે છે ને ટેન્શન હોય નહીં। ને મિત્રો જો આ આગલા વરસાદમાં છે ને એટલો તરાવ આખો ગુનો ભરાઈ ગયો તો, એટલો વરસાદ પડી ગયો તો આ કાંઠે પાણી આવી ગયું તો જો। તો મિત્રો વરસાદ ખેંચવાનું કારણ શું છે, જો આટલું તળાવમાં પાણી છે અને મિત્રો જો અહીંયા તળાવની ટેકરી માથે જો મિત્રો અહીંયા છે ટીટોડીના ઈંડા, જો મિત્રો અહીંયા ટીટોડીના ઈંડા છે, એટલે આ ઈંડા જોતા મિત્રો એવું લાગે છે કે આ જ્યાં સુધી બચ્ચા ના થાય ને ત્યાં સુધી એવું લાગે કે છે ને વરસાદ ખેંચી જાય। એલિયા ગોઠવણી ત્યાં જો મસ્તીના કેટલા ઈંડા છે, એવી ઝીણી ઝીણી કાકરી ફરતી ભેગી કરી અને જોઈ લ્યો મિત્રો એટલા મસ્ત ઈંડા છે। તો હાલો મિત્રો હવે આપણે આગળ જઈએ, આમ ગુંદરી થોડી આગતરી જોઈ આવી અને આમાં તો હજી 1-2 દી થયા છે આપણે પાયું એને। તો મિત્રો આ કાકાઈને એને વાવી દીધી, અટાણે પાણી ચાલુ છે। તો મિત્રો આ આપણે આગલા કાવામાં જો આગતરી ગુંદરી એટલી આપણે વવાઈ ગઈ વહેલી કેમ નીકળી, અને આ આપણે 72 અને આ ગુંદરી કેમ નીકળી બાકી। તો હાલો મિત્રો હવે આપણે ખાવાના છે તાળિયા। તો હાલો મિત્રો અને હવે તો જો તાળિયા છે ને ઉવરવા આવ્યા છે, હવે સિઝન પૂરી થવા આવી અને અમે ઝીણકા હતા તો અહીં મિત્રો ક્યાંય છે ને તાળિયું જોવા ના જડતું, ક્યાંય રહેવા ના દેતા, અટાણે તો હેઠે ને છે ને થર પડ્યા હોય, અને આ મિત્રો આપણે તાળી છે આપણી નથી પણ પાડોશીની છે ભાઈ, હેઠા મિત્રો જો ઘણા પડ્યા છે જો રહ્યા।
જ્યાં હેઠે મિત્રો તમે જો હજી તાળીમાં બહુ જાજુ પડ્યું જો. આ તાળીયું મીઠું અને તમે ખજૂર જોઈ લ્યો એવડું આ તાળિયું હે જો બહુ મીઠા હે. જે આ બાજુ મિત્રો જો બહુ તાળિયા હે જો. અને માળા જો કેટલા સુંદર મસ્તીના માળા જો. આવા માળા મિત્રો ઓછા જોવા જડે. તો મિત્રો પાછો આપણે વ્લોગ ચાલુ કર્યો છે. બપોર પછીના 7 વાગ્યા છે અને મિત્રો આજ છે રવિવાર. અને મિત્રો રવિવારે છોકરીઓ ગોરબાઈ બનાવતી હોય અને આપણે પાડોશીમાં કરશનભાઈની છોકરી ગોરબાઈ બનાવ્યા છે ને આદુકાળથી મિત્રો આ પરંપરા હાલી આવે છે. રવિવારે ને ગોરબાઈ બનાવતી હોય તો આપણે મિત્રો દર્શન કરતા આવીએ. તો મિત્રો આપણે આવી ગયા કરશનભાઈને અને અહીંયા જો ગોરબાઈ એવા મસ્ત છોકરીઓ બનાવ્યા છે. સાક્ષાત આમ દર્શન દેતા હોય એવા મિત્રો માટીના મસ્ત ગોરબાઈ બનાવ્યા છે. એવું સુંદર સ્વરૂપ અટાણે ગોરબાઈનું લાગે છે મિત્રો. સાક્ષાત માતાજી એવા હોય ને એવા દ્રશ્યો છે.